બાબરા તાલુકાના આમલીધર ગામમાં રાજકોટ ભાવનગર હાઈવે આવેલો છે। આ હાઈવે ઉપર ઢાળ હોવાથી અકસ્માત સર્જાય છે। આમલીધરથી અનેક ગામનો રસ્તો નીકળે છે। અહીં અવારનવાર એક્સિડન્ટ થાય છે। એક્સિડન્ટના કારણે ઘણા વ્યક્તિઓ સ્થળ પર જ મૃત્યુ પામે છે। તેથી અહીંયા સ્પીડ બ્રેકર અથવા ટ્રાફિક પોઈન્ટ મૂકવાની લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। બાબરા તાલુકા મિયા ખીજડીયા ગામનો રહીશ છું। પ્રવીણભાઈ મગનભાઈ વસવાણી મારું નામ। જે અહીંયા આમલીધર નામનું સ્ટેન્ડ આવે છે, જે વાસાવડી તારનું સેન્ટર આવે છે, બરાબર છે। ત્યાં આજુબાજુના આશરે 20 ગામનું પેસેન્જર તરીકે લોકો નાના બાળકો સહિત ઊભા રહે છે, જેથી કરીને ગાડી સ્પીડમાં આવતી હોય તો નાના બાળકોને નુકસાન થવાની મોટી અમારી દહેશત અને મોટા તથા નાનાની દહેશત છે। બાળકોને તો ખાસ ધ્યાન રાખવું પડે છે। છતાં બાજુમાં ધાર્મિક સ્થળ છે કે જ્યાં લોકો અવનવા દર્શનાર્થે આવતા હોય, જેથી કરીને સ્પીડ બ્રેકર આપવા અમારી નમ્ર અરજ છે। અહીંયા ટ્રાફિક પોઈન્ટ આપેલ નથી, જેથી કરીને વાહનો ધીમા પડતા નથી, એટલે લોકોને મહા મુશ્કેલીનો સામનો કરવો પડે છે। અનેક વાર દુર્ઘટનાઓ ઘટે છે, જેથી કરીને અમને અહીંયા ટ્રાફિક પોઈન્ટ આપવા વિનંતી। મારું નામ નરેશભાઈ મલકાણ છે। ભગવતી હોટલ હું ધરાવું છું અહીંયા આંબલીધરે, અને અહીંયા અવારનવાર એક્સિડન્ટ થતા હોય તો મારી સરકારને નમ્ર અપીલ છે કે સ્પીડ બ્રેકર જેમ બને તેમ વહેલાસર મૂકે, જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય। અને આ બાજુ 5-6 ગામના વતનો આવે છે, આ બાજુ 2-3 ગામના, એમ કરીને અહીંયા બસ સ્ટેન્ડ છે। બસ સ્ટેન્ડે અવારનવાર 150 માણસો હોય જ છે। ફૂલ ઝડપે વાહનો આવતા હોય, જેથી કરીને અવારનવાર અકસ્માત થતો હોય। મારી સરકારની નમ્ર અપીલ છે કે વહેલા તકે એની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી। અને એક અહીંયા ટ્રાફિક પોઈન્ટ નથી, જેથી કરીને ટ્રાફિક પોઈન્ટ મૂકે એવી મારી નમ્ર અપીલ છે। જય હિન્દ, જય ભારત।